દિવસ છે શિવરાત્રિએ, એટલે ભેગ્યું થાય ને કોણ? વૈશાલી મિત્તલ, હા. તો એને કહી દેવું કે ભજન ગાવા માટે થઈને આવે. તે દિવસે તો આપણે ભાંડડા એ ભજન ગાવાના છે 1-1.5 વાગ્યા સુધી. એ લોકો પણ 9:30 11:30 આવીને વયા જાય. જમવા બમવાનું કાંઈ છે નહીં, ઘરે જમીને આવજો. બે જણે પૂનમ, એ વાત સાચી. જ્યોતિબેને લીધો કે જ્યોત્સનાબેને લીધો? બે. બે લીધો. જ્યોતિબેન જ્યોત્સનાબેન બે પૂનમે. બાપા કે તમારે માણસો બહુ ઝાઝા આવે ને અમને જણ આવે ને ન ગમે. એટલે બાપા સમજી ગયા. એટલે કે બાયું શિવરાત્રિના મેળામાં બધા જુનાગઢ ગયા હોય, એટલે 1-2 જણા આવે તો વાંધો નહીં ને. તો કે 1-2 જણા વાંધો નહીં. એટલે નંદાભાઈ હતા મોરબી વાળા, અત્યારે તો અમદાવાદ છે બિચારો. એ નંદાભાઈ હતા અને દેવસિંહ મહારાજ કેમ 2 જણા હતા, જાજા નહોતા. કાલે છે ને? કાલે છે? ના બુધવારે હજી તો આજ 12 થઈ, આજ 11 થઈ, કાલ 12, 13, પછી 13 ની જ છે. સારું, એટલે બુધવારે તો રજા હોય ને. કાંઈ ઘરેથી કરીને ન લઈ આવે, એ લોકોને અહીં જે ખાવું હોય બનાવી લે અને આપણે બધા જમીને એને આવી છે. ખબર મહેશને ગયા હતા યજ્ઞમાં ગયા. હે? મહેશને યજ્ઞમાં ગયા હતા. મહેશના યજ્ઞમાં ગયા હતા અહીંયા. એથી વાર છે, ગુરુવારે યજ્ઞ નથી પણ ઉત્તર ક્રિયા લખ્યું. હા, એટલે હા બેનને મોઢે, મીનાબેનને મોઢે, બધાને મોઢે. મન ન આવડે, મને શિવમાં નથી આવડતું. વાત એની ખબર છે, એમાં શું શું આવે એ વચ્ચે વચ્ચે જ, પણ આવડતું નથી. આ લોકોને ગુજરાતી અર્થ સહિત, સંસ્કૃત શ્લોક સહિત મારા બાને આવડે. અને મારી બાને ખબર પડી ગઈ હતી કે હવે આ મારી છોડીઓ કોઈ આ વાર ઠેકીને ભાગે એવી છે નહીં. એટલે નિરાશ. બાપુજીએ કીધું કે તું આને સાચવજે. મેં પંડમાં પ્રાણ છે ત્યાં સુધી જવાબદારી. ત્યાં પંડમાં પ્રાણ હતા ત્યાં ચારેય હમાઈ ગઈ એક પછી એક. અને આ પંડમાં પ્રાણ હોય ત્યાં સુધી જવાબદાર, પછી તો કાંઈ આપણે જવાબદારી લેવાય. હા, બિચારી 1 પૈણી 3 કુંવારી, 3 અલગ ધોળીના ઘરમાં અગમ દેશમાં ગયા. આનંદ દુઃખ ને સુખની હેડકી નહોતી એને કહીને. જેવી રીતે હોય ઘરમાં એ રીતે રોડવી લેતા. કોઈ દી એમ નથી કીધું કે અમારે આ જોઈએ કે અમારે તે જોઈએ. ઘરમાં જે રીતે હોય એ રીતે. અમારી માએ ટ્રેન જ એવી કરી દીકરીને, અને બહેનોએ મને એવો ટ્રેન કર્યો. મોથાજી ન રહે કોઈનું. આ ક્યાં કર્મના ઓલા ફળ હોય, એટલે આવું થોડુંક આવ્યું. નહીંતર મારે કોઈની જરૂર ન પડે. બધે મારું પીછો પડી જાય. હોતા હોય નહીં, મોઢા હડકાવું નહીં, કોઈને કે મને સાફ કરી દો કે મને આમ કરી દો, બધે ચકડામી જાઓ. એકલો બાવો જાડો એક દેખાય નહીં. કેટલા જ્યાં ખોળામાં ઓલો કાંઈ કચરા જેવું છે, પણ શું થાય અહીંયા કોણ પગ્યું? આમ ખૂણામાં, આવ ખૂણામાં. મનો તો પાર્વગરના હોય કે આ ઈશાન ખૂણો છે શિવનો, એટલે શિવનું સ્થાન હોવું જોઈએ, કૈલાસ હોવો જોઈએ. અને આ શક્તિ, અહીંયા શક્તિ હોવી જોઈએ, એમ ગણેશ હોવો જોઈએ. બધું ગોઠવણી બધી
વ્યવસ્થિત. અને ફટકડી ઓમની પર રાખવો એટલે કોઈની નજર ઓલી ન થાય, નેગેટિવ કાંઈ આવે જ નહીં એમને. આવડત બધી પણ શું કામની. એટલે કાલે આપણે વાત કરી ગયા કે આત્મા છે એ કોઈને આધારે નથી. રામ રહ્યો ને, રામ મર્યાદા પુરુષોત્તમ, એવડો એ આત્માનો આધાર લે. આત્મા છે ને રામનો આધાર ન લે. કૃષ્ણ રહ્યો ને એવડો એ આત્માનો આધાર લે. આત્મા છે ને એ કૃષ્ણનો આધાર ન લે. ગીતાજીમાં ઠાસો ઠાસ આત્મજ્ઞાનની વાત હોય છે. એમ શંકર રહ્યો ને, બ્રહ્મા રહ્યો, વિષ્ણુ રહ્યો, એ આત્માનો આધાર લે. આત્મા એ કે બ્રહ્માનો, વિષ્ણુનો કે શિવનો આધાર ન લે. કેમ કે ગુણાતીત છે. ગુણાતીત એટલે ગુણથી પર. સતગુણ, રજોગુણ ને તમોગુણ એ કંઈનું એને કામ નથી. પંચ વિષયનું એને કામ નથી. ચારે ચાર શરીરનું એને કામ નથી. 84 લાખ યોની છે એમાં એને કામ નથી. એ આત્મા એટલે આત્મા. સૂર્યમાં તેજ એનું છે. સૂર્યને કીધું કે તારી અંદર જેનું તેજ છે ને મરી ગયા તું ઓળખસ. સૂર્ય કે હું તો એને ઓળખતો નથી. તઈ તને સ્વર્ગ આપીને કરી અમે. આમ આવો બેન, આમ આત્મે મરી ગયો. ચંદ્ર વધઘટ થયા કરે. ચંદ્રમાં એનું તેજ આત્માનું. અગ્નિ તારાભાઈ આત્માનું તેજ. ઘીની જ્યોતભાઈ આત્માનું તેજ. અને આ હોળી ટાણે 50,000 છાણા હળગાવશે તો અગ્નિમાં ભડકામાં એનું તેજ. પણ એને પૂછી તો કે અમારે તો જડ કરની છે, અમે ઓળખતા નથી. પણ કોકની સહાય અમને મળ્યા કરે છે અને અમે પ્રકાશા કરી છે. હું એ કહેવા માગું છું કે તમે સત્સંગના આશ્રયથી આવો છો તો તમે સ્વાવલંબી બનો, પરાવલંબી નહીં. કોકનો આધાર લઈ અને પછી આપણે ચાલી હગી એ ખોટી વાત. શરીર એક સાધન છે અને એમાં 5 જ્ઞાનેન્દ્રિય એ સાધન છે, 5 કર્મેન્દ્રિય એ સાધન છે, અને 4 અંતઃકરણ એ પણ સાધન છે. શ્વાસોશ્વાસ રાજ્ય હાલે છે એ પણ સાધન છે. શ્વાસોશ્વાસને ક્યારેય આત્મા કહેતા નહીં. છતાં આત્માની બધા ઉપર પ્રવૃત્તિ પાડોશી હોય, એકબીજાને રખા સાચવતા હોય. પણ આ દેહ ન જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તા આવડે તે પ્રવર્તે જાણ. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. પણ પાછે 5 ઇન્દ્રિયના વિષયનું છે આત્માને ભાન. ત્યાં એને કીધું છે વિલાટ ભાન. ત્યાં એ ભાન છે. પાછે 5 ઇન્દ્રિયના વિષયનું. પાડોશીના ધર્મ વિચારે નહીં. કાનભાઈ આંખબેનને કહે ને કે આંખબેન આજે મારું કામ કરજો ને. આંખબેન કાનભાઈને કહે ને આજે મારું કામ કરજો ને. હવે હવના જે જ્ઞાન હોય એ કામ કરવાનું. જોવાનું કામ આ કરે, સાંભળવાનું કામ કરે. પણ આત્માની સત્તા વડે એ 5 વિષયના ઇન્દ્રિયના વિષયનું છે આત્માને ભાન. એમ એટલે હોશિયારી કોઈ કરવી નહીં. હું કોઈના આધારે નથી, હું એક નામને આધારે છું. અને એટલે હું કહું બાપા હું તો નામ લઉં છું. તમને ગાયરું દેખાતી હોય તો ભલે દેખાતી હોય, હું તો નામ સિવાય કાંઈ બોલતો જ નથી. નામ જ બોલે. નામ વિના કોઈ ઠામ નથી ચાલું, એવી દિલમાં વાત દર્શાવી. ગુરુજીના વચને ઈગમ આવી, સુરતા નામે હમાણી. એ મારા સંતો, મારા ગુરુજીની બલિહારી, સત નામ પર જાઓ.
પ્રગટની ભક્તિ કરવી હોય તો કોઈનો આધાર ન લેતા. કોઈનો આધાર છે એ હાથ નહીં તો કાન, એ બે હાથવાળો કે જે ધાનનો ધનેડો છે એ કોકડી કહી છે કે અમે તમને આમ હાંચવા હતા. અને અહીંયા તમારે કાંઈ લઈ આવવું હોય ને તો એ તમે ભૂલી જાજો, નકર તમને યાદ રહેશે તો પાછળ તમે પાછળથી ગાયશો અમે ગુરુજીની આ રોજ લઈ જતા, રોજ લઈ જતા. અમે ગુરુજીને 6 વાગ્યા હોય એટલે ફોન કરી અને કોકડી અહીંયા પુડલા કરી દઈ, કોકડી અહીંયા આ કરી દઈ, તે કરી દઈ, કઢી ખીચડી લઈ જાય, શાક લઈ જાય. તમારે ભૂલી જવાનું, સત્કર્મ કરે ઓર ચૂપ રહે. આ મરી ગયો 2 દી જયમાં જમીન આવે એટલે અહીં પડ્યું રહે. એ ઠીક અહીં બેન પ્રગટ થયા જ દઈ આવી, પણ નકર હું તો બનાવું જ નહીં. આ તું ભૂખો આવ્યો તો કર, હાલ તારી હાઈ છે ખાઈ. અમારા નાનાથી બાકી આ કરે બધું. એવા કેટલા આવે છે, બસ સ્ટેન્ડથી મગાવી છે. હવે એવી શું જરૂર છે આપણે? એવી કોઈ આવક છે? બસ સ્ટેન્ડની મગાવી છે પૈસા હોય તે. પછી પૈસા ન હોય તે ચકીબાઈ ના આવી. પૈસા નથી, મારી પાસે માગે છે, ગુરુજીને મનાય છે. બાવોને 1 પૈસો નહોતો, ગાયરું દઉં પણ પૈસો નહોતો. મારા ગુરુજીને મનાય છે. અને બીજ અને પૂનમ બોર્ડ વાંચી લે. બીજને જે 7 વાગે આવીશ તો તને પ્રસાદ મળશે. શક્તિ એવી ભક્તિ કરશું અને અમને ઈચ્છા પડશે પૈસા આપશું, બાકી નહીં. આજે હાલતી ના તું જીવ હોય, અમારે કંઈ તારે લેવા દેવું નથી. પહેલાંનો જમાનો જુદો તો ત્યાં કડી કાઢ છે, આનંદનો જોવા 90 લાખનું કરી ગયો. બધાય ગરીબ માણસો એવી બાઈ રોટી હજી પકડાનું નથી, મરી ગયો. ક્યાં ભાવ પિતર થઈ ગયો પણ જાણે. અને પકડાય છે તો વધુમો કરી નાખશું બિચારા. બહાર છે આપણે અહીંયા આવતો બંધ થઈ ગયો હોય નીચના પેટનો દાગીરાનો. ઓલા ગબ્બરની હાલવાનો હતો. આ તો સારું થયું કે એ હાથ પગ જોડી આવ્યો કે ભાઈ પૈસા નથી જોતા, પણ તું કાંઈ માથાકૂટ કરતો. ગબ્બર હો ગબ્બર, કેવો ચાલાક છે, હલવાઈ ગયો. એ આવા હલવા દઈએ. અહીંયા એ જ આને હલવાનો હતો. મેં તું રાઈસમાં હો ના પાડી દેજે. હોલાને કહી દીધું રાજુના છોકરાને, અહીં નહીં આવવાનું, તમે તાર ધંધા કરો ને મજા કરો. તારી માને કહેજે નહીં ને અહીં ન આવે, છોકરીઓ ન આવે કોઈ, અહીં જરૂર નથી. હગાઈ કરીને ખર્ચો કરાવ્યો લોકોને, બીજા ભાગી. હવે દારૂડીઓ છે, રંડોળીઓ છે, બધી વાતો બોલો. અકલમઠી. હા, વિચાર કરો એ કેવી અકલમઠી કહેવાય. એમ તો અમારી આ માતાઓ કેટલી પ્રગટ નારાયણી છે, એટલે પૂજાય જગતમાં. રેણી હોય તો પૂજા, કેણી થોડી છે, રેણી છે. અને રાંડો તો અહીંયા આવીને લાંબા લાંબા લોટ બાંધે થેપલા કરે ને આવડા ગાંડીને એમ કે કરી દો, કરી દે. પણ એની બુદ્ધિ આપણી ભ્રષ્ટ કરે. હાથ અડે દેખાવું પડશે કાનો હાથ. એટલે આ બધું એવું છે. મુખ્ય વાત મારી એ છે કે આત્મા પરાવલંબી નથી. અમારા મામા મને કહેતા એ કે આ બેલોરી કાચથી તમે દિવાસળીનું ટોપકું હળગાવ્યું તો આ બેલોરી કાચે હળગાવ્યું કે સૂર્યે હળગાવ્યું? મેં બિલોરી કાચ હતો એટલે હળગ્યું. નકર સૂર્ય તો હતો, આમ દિવાસળીનું ટોપકું રાખી સૂર્ય હળગાવે? કાંઈ ન હળગાવે. પણ બિલોરી કાચ હળગાવ્યું. ત્યાં સૂર્ય આડું વાલડું આવી ગયું, હાલ્યો બિલોરી કાચ હળગાવો ટોપકું. પણ મેં સૂર્ય ક્યાં છે? સૂર્ય ક્યાં છે તે હળગે ટોપકું? તો તમે કહો છો તો ખરા કે બિલોરી કાચ હળગાવ્યું. સૂર્ય હોય અને બિલોરી કાચને હલાવી નહીં અને સેટિંગ કરી શાનદાર જેવું અને એક જ ઠેકાણે એનો મારો કરી
આજે એકનું ચિંતન કોણ કરે છે કોઈ? એ બેન, એકનું ચિંતન કરો છો? અને એકનું ચિંતન ઘડીકમાં રાધાની ટોન બોલે, ઘડીકમાં આમાં આ શંકરની પાડ કાઢશે, શિવરાત્રિ આવશે એટલે એની ટોન બોલશે. અને પછી બ્રહ્માનું કાંઈક એની કરે, વિષ્ણુનું હોય તો એની કરે, પરસોત્તમ મહિનો આવે તો એની માં આણે, માતાજીનું હોય તો એની માં આણે. પણ એકનું ભજન કોણ કરે બેન? જેમ તમે અગ્નિની સાક્ષીએ આઘુનું એ 4 ફેરા ફર્યા તો એમાં બદલા કરે કોઈ? આખી જિંદગી કાઢ નાખો એકમાં ને એકમાં. એમાં મારી માએ આ બીજી વાર છે મારા બાપ, છતાંય મારી બાએ આખી જિંદગી કાઢી નાખી. મારી મા શ્યામ હતી, મારા બાપ રૂપનો અંબાર હતો, પણ આખી જિંદગી કાઢી નાખી મારી માએ. રોજ ઉઠીને ઓલા કોણ આવ્યો ગોરધન બેટા? દૂધ લેવા, ચા બનાવો. રોજ ફોન ન કરતો, 6 મહિનાનો આવે કાંઈ નહીં. આપણે હાથ થઈને થોડો આવે છે, એના હાથ થઈને આવે છે. થોડીક હવા ભરાઈ જાય પછી સાવાના હોય ને એટલે હવા ભરાઈ જાય. એને એમ થાય ને કે મામા આ લોકોને મારી જરૂર છે, મારે એ લોકોને ક્યાં જરૂર છે. અને આ પાછો કાકડુજી કરે કે તમે આવો તો મને આનંદ આવે, તમારા છે મને કોઈ સત્સંગ સંભળાવતું નથી, મારે રોજનું તાજું લેસન થાય, આમ તેમ. અને એ એવો ખીલે પાછો. એટલે એક વાત છે આ તો રામદેવ પીર સત્યાશે સત્વા ખેલ, સતની સદા સવાય. બાવા બાળનાથ ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સત આગળ નથી બીજું કાંઈ. દાદા મેકરણે જી નામ લઈ ખાલી, અને કેટલા 11 જણા, અને કૂતરો ને મોતીઓ ને લાલીઓ, ગધેડો અને કૂતરો, અને હારો હાર છોડી દીધો. એ કેવી રીતે કર્યું છે મેળબેન? સમરણ કી સુધ લે છે, ભીડ પડે ગજરાજ, જાકા કુળમે કોઈ નહીં, તાકો ગરીબ નવાજ. એ કેવું હોય છે? હા, એટલે આ બધું એવું છે ભાઈ, બહુ ધ્યાન રાખવા જેવું છે. 2 માણા હોય તો શ્વાસ એક ન હોય, એકનો ઉગમણો ને કાથમણો. ગુરુ મહારાજ કેવા દયાળુ છે, ચેલા અનેક કર્યા હોય છતાં એકેય ચેલો એમાં હમાય નહીં, અને મત ખેંચી કરી બેઠો હોય. જ્યારે જોવો ત્યારે મત જ ખેંચતો હોય. હે લાખા સમજે મત નહોતા. એટલે ઘટના કેવી ઘટે તમે જોવો તો. હે લાખા જે સમજે ને મત નહોતા. મતામતી નહીં તાણો, પ્રેમ છે મનાના, હરિ ગુણ ગાના, ગુરુ રૂપ કા ધ્યાન. ગુરુ મહારાજ કેવા દયાળુ, ગુરુ શિષ્યમાં હમાઈ ગયા. શિષ્ય એટલે ટીપો, એમાં ગુરુ મહારાજ 7 સમુદ્રનો બાપ, એમાં હમાઈ ગયો. અને બાંધલિયાને પછી દોધે અને પ્રાણી. આ તો મત ખેંચી મારામ કરતું, કાંઈ થઈ ન ગયું, શું હાલી નીકળે. ગુરુજી વાત સાંભળી લેતા, પણ પછી કહેતા કોઈ કાંઈ કરતું નથી. તો એની પાસે ધ્યાન કેવું? આ ચંદ્રેશે આવું કર્યું તો સાંભળી લે, પણ એમ કે કોઈ કાંઈ કરતું નથી. એટલે કરે છે એનું એને ધ્યાન છે, એટલે એમ કહે છે કે કોઈ કાંઈ કરતું નથી. કરે છે એનું ધ્યાન છે, એટલે એ કહે છે કે કોઈ કાંઈ કરતું નથી.
એકને એમ કંઈક ઊંચે જો, અને એકને કંઈ નીચે જો, અને એકને કયા વચમાં જો. તો જોવાળા ત્રણ છે, છતાંય ઊંચે જોયું અને આપણે કંઈક એને ઊંચે જોયું, નીચું જોયું એને કંઈ આને નીચું જોયું, અને આ વચમાં જોતો હોય એને કંઈક આ વચ્ચે જોયું. ત્રણ જોવાવાળા છે નહીં, ક્રિયા ત્રણ થઈ, છતાંય બાબા કે કોઈ કાંઈ કરતું નથી. એકને માણું ભરીને બાજરો દીધો, એકને માણું ભરીને ઝાડ દીધી, એકને માણું ભરીને ઘઉં દીધા, એકને માણું ભરીને તલ દીધા, એકને માણું ભરીને રાયડો દીધો, રાઈ મેથીના પૂરી, એકને માણું ભરીને રાઈ આપી, એકને માણું ભરી અને મેથી આપી, એકને માણું ભરી અને મફળીના દાણા આપ્યા. તો બધા એમ કે મને આ આપ્યું, મને આ આપ્યું, મને આ આપ્યું, મને આ આપ્યું. જે આપ્યું એનું નામ કહે. અને છતાં બાપા એમ કે કોઈ કાંઈ કરતું નથી. બાપા એમ કે કોઈ કાંઈ કરતું નથી. એની દ્રષ્ટિમાં એક આવી ગયો. બાપાના ઘરવાળાએ જ્યારે બાબાની પાંસળી ઓલી થઈ ગઈ ત્યારે એને એમ ન કીધું કે હવે મારા ઘરવાળીને કાઢી મૂકી છે, એને એનું ચૂકવણું ચૂકવી દીધું. જે કાંઈ ચૂકવણું હોય એ ચૂકવાઈ ગયું. અને કાંઈ પણ હોય તો એમ કે ભગવાનને ઉઠાડો બેન, ભગવાન કે, કારણ કે નક્કી હતું કે આની અંદર એનો જ કાર્યક્રમ છે. એમ દરેકની અંદર એનો જ કાર્યક્રમ છે, એ પાકું રાખવું. એ થોડું આપણે માટે ભજન કર્યું હોય ને તો ભેગું આવે. આદમ તો દિલ અંદર જ રહે છે બધાના, પણ ભજન કરે ને એને ભેટે. ભજન ગાય એને નહીં, ભજન કરે એને. કરવા માટે થઈને તો ભજનના શબ્દોને પારખવા પડે બેન, અને એ જીવનમાં ઉતારવા પડે તો થાય. સિસ્ટમમાંથી ફર્નિચર બધું બનાવ્યું અને ગુરુજીએ કીધું કે એક જોવો જોઈએ. એટલે મલાઈ કીધું આ ખુરશી છે, મલાઈ કીધું બાકડો છે, ડાઇનિંગ ટેબલ, કોફી રામ પાણી આપો. આલુ પરોઠા ખાવા છે તમારે? ઓલા બેન લેતા આવ્યા છે, અમારું નથી. ઓલા બેન ગુરુજી કે તમને વિશ્વાસ આવી ગયો ને એ મોટી વાત છે. હવે કોઈનો વિશ્વાસ કરતા નહીં, કારણ કે તુલસી આ સંસારમાં ભાત ગયેલો સબસે ઇલમિલ ચાલી નદી નાવ સમજો. બધા એને ઇલમિલ ચાલવાનું. નદી અને નાવ, આ નદી છે ને એમાં નાવ ચાલે છે, આમથી આમ જાય, આમથી આમ જાય, આમથી આમ જાય. એ નાવમાં છિદ્ર પડે તો ન હાલે, બાકી નાવ નદીમાં જ હાલે. તો એવો સંયોગ આપણો સંસારમાં જ રહી, પહેરી ઓઢી ખાઈ પી, બોલી બોલાવી, એકબીજા હળી મળી, અને છતાંય એની અંદર નહીં કાંઈ. મામોજી કાકોજી કે બાળી છોકરા થઈ કે લાડી ગાડી પાડી વાળી, ફાર્મ હાઉસ કાંઈ નહીં માલી પાસે. આઠે પોર આનંદ, જ્યારે જોવો ત્યારે આનંદ. આઠે પોરે 24 કલાક આનંદ આનંદ આનંદ. કોઈનો આધાર ન લેવો ને બેન. આજ વિચાર કરો, બે પગને જે હલાવે છે એ વગર પગે હાલે છે, અને કાનમાં જે સંભળાવે છે એ વગર કાને સાંભળે છે. તો આપણે કેમ
કાનનો આધાર લઈને જ સાંભળી છે. સાંભળે છે એ કાન છે, આ હાલે છે એ પગ છે, તો બેનું પદ ચલે. હવે હાલે છે એ પગ નથી, છતાં આપણને કેવું લાગે કે પગ જ હાલે છે. પગ નથી હાલતા બેન બાપા, એટલે કે કોઈ કાંઈ કરતું નથી. બેનું પદ ચલે, સુને બેનું કાન. સાંભળે છે એ કાન નથી, એ સાંભળે છે એ કાન વગર જ સાંભળે છે. કર બેનું કર્મ કરે વિધિ નાના. વિધિ એટલે મોટા, નાના. કર એટલે હાથ, બીનું એટલે વગર. જે લેતી દેતી કરે છે, નાના મોટા કામ કરે છે, એ હાથ વગર કરે છે. જગતના લોકો જે કાંઈ કરે આના બહુ હાથ હાલે છે કહે છે. જો હા, પછી કે આનંદ રહિત સકલ રસ ભોગી. મોઢું નથી ને છતાંય તમામ રસનો ભોગતા છે. ગુરુદેવ કહેતા એ ખારું કહે છે એ ખારો છે, ખાટું કહે છે એ ખાટો છે, તીખું કહે છે એ તીખો છે, કડવું કહે છે એ કડવો છે, મીઠું કહે છે એ મીઠો છે, તોરું કહે છે એ તોરો છે. બીનું વાણી વક્તા બળ યોગી. બોલે છે એ વાણી નથી, એટલે વાણી વગરનો જે બોલે છે એ વાણી વગરનો જ બોલે છે. વાણીવાળો બોલતો જ નથી. બીનું વાણી વક્તા મોટો યોગી, એના જેવો કોઈ યોગી જ નથી. પછી કે તન બીનું સ્પર્શ, શરીર નથી એને, અને છતાંય સ્પર્શ થાય છે. તન બીનું સ્પર્શ, નયન બીનું દેખા. આંખ નથી ને જોવે છે. રહી ઘ્રાણ બીનું વાસ અશેખ. નાક નથી અને દુર્ગંધ સુગંધ ખુશ્બુ હાથે જે કાંઈ વાસ આવે એની વાસ કરે. આ લાડવાવાળો ભાઈ લે એવો માંડવીના સુઈ ગયા તો મને એની ખબર પડી જાય, મન ન ભાવે. એટલે હું તમારા લાડો હું ખાતો નથી. ક્યારેક કોણ જાણે એકાદ લાડો ખાધો હોય તો એ મને યાદ આવી જાય ને કાંઈ ન હોય ને તો એ નાનું લાડુ હોય ને પણ એમાં ટોપરું નાખો ને તો મને મજા ન આવે. માથે છાંટ્યું હોય ને તો આ લોકો ઘોડા લઈ આવે ખજૂરના, એમાં ટોપરું નાખ્યું હોય ને હું ન ખાવ. હા બેટા, બસ મારા લાડકવાયા રોઈ તો રોઈ. આ બધી ભ્રાંતિ કીધી. ભ્રાંતિ એટલે શું? એ હોય નહીં અને દેખાય, એને ભ્રાંતિ કહેવાય. છીપલીઓમાં રજત એટલે ચાંદી દેખાય, પણ કોઈ અહીંયા સોની સ્કેપિંગ લઈને ખોતરે નહીં. એ કે એને ખબર છે કે ચાંદી જેવું છે પણ ચાંદી નથી. એમ ઝાંઝવાનું નીર ક્ષિતિજમાં દેખાય, પણ તરસ લાગી હોય ગમે એવી નો લોટો ભરીને પી શકાય નહીં, કેમ કે એ તો ઝાંઝવાનું નીર છે. આ જગત છે એની પાસેથી બધાને અખંડ સુખ જોઈએ છે, પણ એ ઝાંઝવાનું નીર છે જગત, એ તમને અખંડ સુખ કેવી રીતે આપે? જગત છે ઝાંઝવાનું પાણી, રહેવાની હરિગુરુ સંતોના નામની નીતિ. જગતે કોઈને સાચું સુખ આપ્યું નથી, કેમ કે ખોટે પાયે ખેલ રચ્યો છે. જગત તણો તે જાણો ને, હરિ આશરા વારા બચ્યા વેદ પ્રમાણે પરખો ને. કૃષ્ણ કહો ને, કૃષ્ણ કહો ને, આ અવસર છે કહેવાનો. વસ્તુ બધી વણસી જશે, રામ નામ છે લેવાનું. આમાં હજુ હતું જ્યોતિબેન ક્યાં કાંઈ લઈ ગયા, જ્યોત્સનાબેન કાંઈ લઈ ગયા, અને હું જઈશ તો કાંઈ લઈ જઈશ, બધું અહીંનું અહીં રહેવું જવાનું. એટલે મહાપુરુષોએ શું કર્યું?
એનો વિવેકથી ઉપયોગ કર્યો. જેની પાસે આ મોરબીમાં પાણી આવ્યું તો એક એક ઘરમાં હાથ હાથ 10 5 5 સગડી 5 5 ભાઈમાં એટલી બધી શું જરૂર હોય? એક હોય એટલે ન આને. પણ વ્યવસ્થાના અભાવે એક એક ઘરમાં કેટલી ચીજો હોય ગઈ અને એ ઘર ભરાઈ ગયા બધાને. એ ઘરમાં પોતાના ઘરમાં નહોતું એટલું આવી ગયું. ઠીક, એ તો જે માલિકની મરજી હતી એ પ્રમાણે થયું. પણ મળદા ઉપરથી કેટલાય નકરી વીંટીઓ કાઢી, કોઈ લકીર કાઢી, કોઈ ઘડિયાળ કાઢી, આમ કરે એટલે હાથ નોખો થાય અને લઈ લે, નાખી દે. ગંધાવા મીઠું હતું આખું મોરબી, વાઘપરામાં બધે વસંત પ્લોટમાં ઘરમાં જ્યાં જાઓ અહીંયા. વાઘપરામાં અમારે એક હતા વાઘજીભાઈ, એની ઘરે અમે ગયા હતા તો કે હા એ જે બે ઉપરના માળે આટલે સુધી પાણી હતું. એક મોતીભાઈ હતા કુબેર મંદિર પાસે, એને ત્રીજે માળે બાપુ આટલું પાણી હતું કે અહીંયા અમે ઉપર હતા. પડી તો પાણી પણ જાય. ભગવાન લાજ રાખી દીધી, કાંઈ વાંધો ન આવ્યો. નીચેનું બધું બગડી ગયું, બધું બગડી ગયું. દેખાડ્યું પાણીની જે આમ ધાર હોય ને એ થઈ ગઈ હતી મોરબીમાં. ડટન છો પટન માયા છો મીઠી, જેટલા અંદર ઉતરી ગયા એટલા ઉતરી ગયા. અને પાણી પી ગયા, મરી ગયા. તરતા ન આવડતું એ શું કરે? પાણી આવે તો તરતા ન આવડતું એ શું કરે? ઉપર જઈને તો અહીંયા પાણી આવે તો કેમ કરવું? અરે એ તો મરવાનું જે રીતે લખ્યું એ રીતે. પણ આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી, આત્મા આવતો નથી, આત્મા જાતો નથી. જો આપણે છીએ આત્મા, પણ આ જે શિવની ધજ ચડાવે છે પણ શિવને ઓળખે. દેવ જેવો ભાઈ છે ઘરમાં પણ કિંમત ન હોય. એક વાત છે, કારણ કે આ વાતનો વિશ્વાસ આવે તો રંગ બીજો આવે. પણ છે જ નહીં વિશ્વાસ. કોના સંગ કરવા, કોની ઘરે જઈને ટાટ કરવા? એના કરતાં અહીં દાળ રોટલો ખાઈ લઈ, ભલે ટાઢી રોટલી હોય, 3 દિન મીઠું મરચું ખાઈ લઈ, ભાત પૂરી થઈ જાય. બીજું શું હોય એમાં? સારું મળે એટલે ઘરમાં છોડ્યું જવું એ કોને કીધું? આ ઓલા પંજાબી નાન તેને કેટલું આવ્યું હતું, પણ તમે જો તો સ્વીટ એ નંબરે, રોટલી નંબરે. મયુર અમારે કાંઈ ન પડે, સંત હૃદય છે. હું ટોયટા વગર ન રહું કે ભાઈ તમારે ધ્યાન રાખવું જોઈએ. અમને ટિફિન દેવું હોય તો તમારે સ્વીટ અમને મોકલવું જોઈએ. હવે દાળ ફ્રાય કરીને બેઠા હતા, દાળ ફ્રાય ઘાટી રગડા જેવી. એક વાત છે, ભાતમાં એટલા જીરું નાખ્યા હતા. શાક હતું રીંગણા બટાણ કેટલું હતું મેન પણ કેટલા નાખ્યા? 2 4 ફેરા કરી કોથરા સી થવી દે ને. રોડ ઉપરના પુલ ઉપરથી પાડીએ રાખો કે આમ અંદર જઈને નથી સ્વાવલંબી છે. આપણે બોલવાને ત્યારે શક્તિમાન હોવા જોઈએ કે હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું. જ્યારે આપણે કોઈના આધારે હોય તો એ ખોટું પડે. છોડીનો છે મયુર, તારો ફોન આવ્યો. ઓલી છોડીનો છે સદગુરુ મહારાજની જે એ દીકરી એટલી વાર બોલી, આ છોકરી કેવી કહેવાય.
ને હારા હું કંટાળી જાઉં શું એકને એક બોલ્યા કરવાનું હા હું ન બોલું હરિગુરુ મહારાજની જે પાણીમાં છાંટે આમાં કરે અને પછી આમ નામ હવે કૃષ્ણ છેલ્લા ગોતવા પડે એવું છે છેલ્લા ગોતવા પડે મળતા નથી ગોઈતા એ દીકરીની જાય અમારે બોલાવી પડે તો બોલો સાંઈ બાબાનો અતિશય માન પણ ખબર પડી ગઈ કે સાંઈ બાબા એવું એક નામ છે અને બેનનું નામ જે હોય પણ એ એક નામ છે તો તમે સાંઈ બાબા ખરા તો કે હા એટલે એ હા પાડીને સમજાઈ ગયું તારે શું કરવું હે શું કાગળિયું કાઢ્યું કંઈક મેં બનાવ્યું હતું બધાને એનું હા બેટા ગા 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 કાઈ લે ગા ગા અને ભડભડિયું તારે પૂરું થઈ જાય ના